પટેલ મારા પત્નીના કેમ્પ માટે આવ્યો છું, કારણ કે અમે કેટલાય વર્ષથી ઘણા દૂર રહેવું પડે છે. દ્વારકા બાજુ રહીએ છીએ અને અમારે નેટિવ આ બાજુ છે. વર્ષોથી રાહ જોતા હતા. 2008થી બદલી કેમ્પ ચાલુ થયા. આટલી બધી જગ્યાઓ છે, 534 જેટલી. અગ્રતાની સંખ્યા 24 જેટલી છે, એનાથી વધારે છે નહીં. અગ્રતાની સીટો ભરાઈ જાય એના પછી બાકીની બધી સીટો ભરાઈ જવી જોઈએ. પરંતુ અત્યારે અને આગલા દિવસ સુધી તો બધી સીટો ભરાશે એવી જ માહિતી છે. અને સડનલી અહીંયા આવ્યા પછી અમને એવી માહિતી મળે છે કે એમાંથી અડધી જ જગ્યા ભરવાની, અડધી બાકી રાખવાની. આની પાછળ ખરેખર કંઈક કારણ હોઈ શકે કે એ લોકો શું રમત રમી રહ્યા છે અમે સમજી શકતા નથી. કારણ કે અમે જ્યારે એમ કહ્યું કે આવું 50% બાકી રાખવાનું છે એવું કોઈ લખાણ આપો, તો તેઓ એનું સ્પષ્ટ કોઈ લખાણ આપવા તૈયાર નથી. અને ફોન ઉપર વાત થઈ, નિયામકશ્રીનો ફોન આવ્યો, વગેરે વગેરે વાતો કરે છે. રિટર્નમાં કોઈ જ માહિતી છે નહીં. જ્યારે અમે વધારે બાર કહ્યું કે સાહેબ આના વગર તો આ યોગ્ય ના જ ગણાય, ત્યારે તેમણે અમને એમ કહ્યું કે 2-3 દિવસ પછી આવી જશે. હજુ સમજાતું નથી લગ્ન પછી કંકોત્રીઓ કેમ નહીં લખાય. 2-3 દિવસ પછી પરિપત્ર આવશે. અમે કોઈ કોર્ટમાં ના જઈ શકીએ, સ્ટે ના લાવી શકીએ, એટલા માટે જ રાતોરાત આવું કોઈક ચર્ચા કરવામાં આવે, એનો કોઈ રિટર્નમાં લખાણ કરીને તાત્કાલિક મોકલવામાં ના આવે અને રાતોરાત આ બધું ચર્ચા કરી અને ઓરલી ડિસ્કશન ઉપર એને સ્ટેન્ડ લઈ અને આ લોકો એમ જ કે અમે 534ની જગ્યાએની 50% જગ્યાઓ ભરીશું. 50% લોકો જે દ્વારકાથી, કચ્છથી, બનાસકાંઠાથી, જુનાગઢથી દૂરથી આવેલા છે, એ લોકો 3 દિવસની રજા પાડીને અહીંયા આવવું પડે અને રજાઓ મૂકી અને પછી પાછા જશે. કેટલાય લોકોના બાળકો બધા અહીંયા બહાર તમે જોશો ને તો એમને બીજા નાના છોકરાઓ સાથે બેઠા છે. આ પરિસ્થિતિની અંદર શિક્ષકોની વેદના ખરેખર ઉપર સુધી કોઈ સમજતું નથી. કાં તો કોઈક રાજ રમત રમી રહ્યું છે, કાં તો કોઈ અલગ રમત રમાઈ રહી છે, સમજાતું નથી. મારું નામ ચિરાગ પટેલ છે, બનાસકાંઠાથી આવું છું અને ખેડા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આયોજિત જિલ્લા ફેરબદલીનો કેમ્પ છે. દરેક જિલ્લામાં આયોજન છે. 20 તારીખ, 21 તારીખ, 22 તારીખ. ખેડા જિલ્લાનો પીચ ખાતે 20 તારીખનું આયોજન હતું, એટલે અમે બધા આવ્યા છીએ. 1909 નંબર સુધી બોલાયા છે. ગઈકાલ સુધી નિયામકશ્રીનો એવો પરિપત્ર હતો કે 1909 છે કે 1500 છે કે 1700 છે, જે લિસ્ટ પ્રમાણે બધાને બોલાવવાના એ લોકોને બોલાવી લીધા છે. ગઈકાલે રાત્રે 10 વાગે, 11 વાગે કે 12 વાગે પરિપત્ર કરે છે કે એમાં 50% અગ્રતા માટે બાકી રાખવા અને બાકીનાને જિલ્લા સ્થળ પસંદગી આપવી. હવે ખેડા જિલ્લાની વાત છે તો 24 જણા ખેડા જિલ્લા પંચાયતની અંદર આવવાવાળા છે, અગ્રતાવાળા. એ લોકો આવી ગયા છે. તો બાકીની જિલ્લા પંચાયતની, ખેડા જિલ્લા પંચાયતની 1 થી 5ની જે જગ્યાઓ છે, 534 જગ્યાઓ છે, તો બાકીની જગ્યાઓ તમે સિનિયોરિટીથી ભરો, એ અમારી માંગ છે. આ લોકો એવું કહે છે કે 534 જગ્યા છે એમાંથી 267 અગ્રતા માટે બાકી રહેશે અને 267 જગ્યા માટે સિનિયોરિટી લેવામાં આવશે. આ ખરેખર અન્યાય છે, ચોખ્ખો શિક્ષકોનો વિરોધ છે. આ કેમ્પ કોઈ પણ સંજોગોમાં થવો ના જોઈએ. આટલી અમારી રજૂઆત છે. બીજા એક શિક્ષક મિત્ર છે, ખેડા જિલ્લા પંચાયતમાં કામ કરે છે, એ લોકોનું એવું કહેવું છે કે તમે વધારે મગજમારી કરશો તો તમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવી પડશે. આ શિક્ષકો વિરુદ્ધમાં ધમકી આલે છે કે પોલીસ ફરિયાદ કરવી પડશે, તમને અંદર કરાવીશું. એમાં અમારી ખોટી કોઈ માંગ નથી. જે નિયામકનો પરિપત્ર છે એ પ્રમાણે તમે ફોલોઅપ કરો, અમારી બીજી કોઈ માંગ નથી. અને ચર્ચા એવું કહેવામાં આવે છે જિલ્લા કક્ષાનો ઓફલાઈન બદલી કેમ્પ ચાલી રહ્યો છે. જુદા જુદા જિલ્લાના જે શિક્ષકો વર્ષોથી જિલ્લા ફેરબદલીની રાહ જોઈ રહ્યા હતા, એમને માગણીનો જિલ્લો મળે એ માટે આજે રાજ્ય કક્ષાએથી વખતો વખત થયેલા પરિપત્રો, ઠરાવોની સૂચના અનુસાર આજે કેમ્પનું આયોજન કરેલ છે. કેટલા લોકો જગ્યા છે અને કેટલા લોકો અહીંયા કુલ જગ્યા કેટલી? 534 જગ્યાઓ છે ધોરણ 1 થી 5માં. આજે પહેલા દિવસે 1 થી 5નો આ કેમ્પ કરવામાં આવેલ છે. ભરતી પ્રક્રિયામાં પહેલા અગ્રતા અને સિનિયોરિટી બે ભાગ પાડવામાં આવેલા છે. એટલે જે અગ્રતા માટે જે શિક્ષકો લાયક હોય એમનાથી સીટ ભરવાની છે. સીટ ન ભરાય તો ખાલી રાખવાની છે અને 50% સીટ સિનિયોરિટીથી ભરવાની છે. એમને વાંધો એ છે કે અગ્રતાની સીટો ખાલી શું કામ રાખવી. હવે જે સૂચના મળી છે એ મુજબ હાલ 50% સીટો અગ્રતાની ખાલી રાખીને એમાંથી જે ઉમેદવારો હોય એમને જગ્યા આપી દેવાની છે. બાકી જે જગ્યા ખાલી રહેશે એના માટે સરકાર દ્વારા આગલી કક્ષાએ વિચારણા કરવામાં આવશે.